એ સાંભળો ને, દુકાને જઈને 1 કિલો તેલ લઈ આવો ને, અને હા પામોલીન લાવજો. ઘડીકમાં તેલ ખાલી થઈ ગયું? હું તો મહિનાનું તેલ લાવું છું ને અત્યારે તું પામોલીન કેમ મગાવે છો? આપણે તો દર મહિને સિંગ તેલ વાપરીએ છીએ. એ તો મેં વિડીયોમાં જોયું હતું કે સિંગ તેલ કરતા છે ને પામોલીન તેલ છે ને શરીર માટે સારું. કાંઈ વાંધો નહીં, હું લઈ આવું છું. હાશ, હું તો થાકી ગઈ. શાક લેવા ગઈ. કેમ એટલી બધી આપી ગઈ? આમ જોવો ને, શાકભાજી માર્કેટમાં લેવા ગયા હતા, ફરતા 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 છેલ્લે ગયા હતા, થાકી ગયા. એટલે બધી આગે હું ને તું લેવા ગઈ? આપણે તો અહીંયા શેરીમાં રોજ આવે છે શાકવાળા, કે એની આગળ લઈ લેવાય ને. અરે અહીંયા શાક લારી લઈને આવે છે ને, બધા શાકવાળા આવે ને એ કાંઈ શાક સારું નથી લાવતા, એટલે હું ત્યાં લેવા ગઈ હતી. એટલે બધી સારું, હવે મેં પોરો ખાઈ લીધો છે અને હવે હું છે ને રસોઈ કરવા જાઉં, અમને જમવાનું ટાઈમ થઈ જશે. આલ્યો તમારી ચા. અહીંયા બેઠો, મારે તારી એક વાત કરવી છે. હા બોલો, શું કામ હતું? તારી ચા ક્યાં છે? આજ મને ચા પીવાનું મન નથી થતું. ત્યારે પીવાનું મન નથી એમ કે તે એમ વિચાર્યું કે સવારે 1 કપ ચા વધારે બની જાય એટલે તે તારી હાથનું ચા ન બનાવી એમ ને, એટલે તે દૂધ બચાવ્યું એમ ને. આ તમે શું બોલો છો? એવું તો કાંઈ નથી. તું હું આંધળો મને સમજો છો કે મને કાંઈ નથી દેખાતું? ને તું એને એમ સમજો છો કે આ બુદ્ધિ વગરનો છે, આને કાંઈ ખબર જ નથી પડતી એમ? મને બધું સમજાય છે. તું ઘણા સમયથી છો ને પૈસા બચાવવાની કોશિશ કરે છો. પહેલાં આપણે સિંગતેલ ખાતા હતા, અત્યારે તું પામોલીન મગાવે ને. આપણે શેરીમાં જો રોજ શાકવાળો આવતો હતો તો તું શાક લેવા એની આગળ નથી લેતી, ફેર તું બજારમાં જાતી શાક લેવા. આજે તો ત્યાં દૂધ બચાવવા માટે તારી ચાય ન બનાવે. તું શું વિચારે છો? તું શું કરવા શું માગે છો? તારા મનમાં હાલે છે હું કે તું હું એમ માને છો કે હું તારું પેટ ન ભરી શકું એમ? અરે ના ના, તમને સમજા ફેર થયું છે. તો તું આ કરે છો શું લેવાની એ તો મને કે. જ્યારથી તમારી દુકાનમાં ચોરી થઈ છે ને ત્યારથી તમે બહુ ઉદાસ ને ચિંતામાં છો, એટલે તમારે તે પણ પૈસાની બહુ જરૂર હોય ને. મને ખબર છે તમારે પૈસાની બહુ જરૂર છે, જ્યાંથી કરીને તમારી પહેલાંની જેમ દુકાન હાલવા મળે. મને ખબર છે કે હું કાંઈ ભણેલી ગણેલી તો સૌની, કાંઈ બહાર કામે જાઉં એમ સૌની, અને તમને કાંઈ મદદ કરી શકું એમ નથી. એટલે મને એમ થયું હું ઘરમાં કાંઈક થોડીક કરકસર કરું ને થોડાક પૈસા બસે ને તમને મદદ કરી શકું. મને વિશ્વાસ નથી આવતો. જે જમાનામાં છે ને પત્ની છે ને એના પતિને દબાવીને રાખે છે, ને તે મારી માટે એટલું બધું કામ કર્યું, એ બહુ સારું કહેવાય. ભલે તું ભણેલી નથી, પણ જે આજે કામ જે કર્યું છે ને એ નોકરી કરતા હોય ને એ ન કરી શકે. એ આજ તે મને કરી બતાવ્યું. જો તમારી ચા તો ઠંડી થઈ ગઈ, લાવો ને તમને ગરમ કરી નાખું. ના ના, હવે રાવા દે, ખોટો ગેસ મળશે, હું એમને પી લઈશ.